પ્રેરણા 2025 થીમ રિવીલિંગ અને વેબસાઇટ લોન્ચિંગ સાથે 20મા વર્ષની યાત્રાનો પ્રારંભ. ધી મહારાજા સયાજીગાંવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત પ્રેરણા ધી ઇમેન્સિપેશન દિવ્યાંગજનોને સશક્તિકરણ માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે. આ ઇવેન્ટ દિવ્યાંગોના આત્મવિશ્વાસને નવી ઊંચાઈઓ પર લઈ જઈને તેમને સિદ્ધિઓના માર્ગે વાળે છે. યુનેસ્કો દ્વારા 6 વખત પેટ્રોનેજ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં થયેલ અભિલેખ આ કાર્યક્રમની અજોડ મહાનતા દર્શાવે છે. આ ઉપરાંત ભારતના પ્રભાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતના સંનિષ્ઠ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તરફથી પ્રાપ્ત થયેલા પ્રશસ્તિપત્રો આ કાર્યક્રમની વિશિષ્ટતાને વધુ ઉજાગર કરે છે. પ્રેરણા ઇવેન્ટ અલ્ફાઝ આઘાઝ આર્ટિકો આહવાન ડીએ ઇવેન્ટ પેરાલિમ્પિક સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે. અહીં અલ્ફાઝ એ દિવ્યાંગજનો દ્વારા દિવ્યાંગજનો માટેનું ટોક શો છે. આઘાઝ એ ડોનેશન ડ્રાઈવ છે. આર્ટિકો એ મ્યુઝિકલ નાઇટ છે. આહવાન એ દિવ્યાંગજનો દ્વારા થતો ફેશન શો છે. ડીએ ઇવેન્ટમાં દિવ્યાંગજનો મૂક બધિર, દ્રષ્ટિહીન, બૌદ્ધિક વિક્ષમતા ધરાવતા તથા અનાથ બાળકો સહિતની મોટી સંખ્યામાં વ્યક્તિઓ હાજર હોય છે તથા તેઓ 40થી વધુ પ્રતિયોગિતાઓમાં ભાગ લઈ આનંદની અનુભૂતિ કરે છે. પેરાલિમ્પિક સ્પોર્ટ્સમાં બ્લાઇન્ડ ફૂટબોલ, વ્હીલચેર ક્રિકેટ, વ્હીલચેર બાસ્કેટબોલ, પેરાસિટિંગ વોલીબોલ, પેરા ટાઇક્વાન્ડો વગેરે જેવી પેરાલિમ્પિક રમતોનું પ્રદર્શન અનુભવી રમતવીરો દ્વારા કરવામાં આવે છે. આમ દિવ્યાંગજનો પણ સમાજના અભિન્ન અંગ છે તેવો સંદેશ આપતી પ્રેરણા ઇવેન્ટને 19 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. વર્ષ 20માં પ્રેરણા ટીમ પોતાના નવા તારલાઓ સાથે ફરીથી ડેબ્યુ કરી રહી છે. આ વર્ષે પ્રેરણા ધી ઇમેન્સિપેશનની થીમ અ યુટોપિયા ઓફ ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેરીઝ ધ ડ્રીમ્સ ઓફ વન્ડર એન્ડ ડેસ્ટિની છે. આ થીમ દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સમુદ્રના મોજા સાથે સરખાવે છે. આ મોજાની જેમ દરેક દિવ્યાંગ વ્યક્તિનું જીવન સપનાઓ અને આશાઓથી ભરેલું છે. તેઓ મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરે છે અને ક્યારેય હાર માનતા નથી. આ થીમ તેમની અદમ્ય ભાવના અને અડગ હિંમતને શ્રદ્ધાંજલિ આપે છે, જે દર્શાવે છે કે સાચી સુંદરતા અને નિયતિ તેમની દ્રઢતામાં રહેલી છે. પ્રેરણા ટીમને દર્શક મિત્રોને જણાવતા આનંદની અનુભૂતિ થાય છે કે આ વર્ષે 13 અને 14 સપ્ટેમ્બરના રોજ અ યુટોપિયા ઓફ ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેરીઝ ધ ડ્રીમ્સ ઓફ વન્ડર એન્ડ ડેસ્ટિની થીમ સાથે પ્રેરણા ઇવેન્ટ કલાભવનના પટાંગણમાં યોજાઈ રહી છે, જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને ઇવેન્ટની થીમને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવશે. પ્રેરણાના તમામ સભ્યોની હાજરીમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ વર્ષની થીમ લોન્ચ કરવામાં આવી હતી તથા તારીખ 31 ઓગસ્ટ 2025ને રવિવારના સાંજે 7:30 કલાકે પ્રેરણા પરિવારે રાત્રિભોજનના આનંદ સાથે વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી, જેને અનુરૂપ તમામ જાણકારી પ્રેરણાની વેબસાઇટ www.msu-prerana.org પર મૂકવામાં આવશે. સયાજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા યોજાતી પ્રેરણા ધ ઇમેન્સિપેશન એ દિવ્યાંગજનો માટે યોજાતી એશિયા ખંડની સૌથી મોટી ઇવેન્ટ છે. જેમ કે તમે જોઈ શકો છો કે આ તેનું 19મું વર્ષ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે 2025માં તે પોતાના 20મું વર્ષ સેલિબ્રેટ કરવા જઈ રહી છે. આ ડે સેન્ટર છે. ડે સેન્ટરમાં ટેકનો ફેકલ્ટીના પ્રેરણા પરિવારના વિદ્યાર્થીઓ અહીં આવીને પોતાના કામે લાગી જતા હોય છે ઇવેન્ટને સુસજ્જિત કરવા માટે. આ વર્ષે અમારી ઇવેન્ટ 13 અને 14 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહી છે અને અમને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ વર્ષની થીમ અ યુટોપિયા ઓફ ઓશન્સ જર્ની વેર એવરી વેવ કેરીઝ અ ડ્રીમ ઓફ ડેસ્ટિની એન્ડ વન્ડર, જેમાં સમુદ્રના મોજા સાથે અમે દિવ્યાંગજનોને સરખાવવામાં આવ્યા છે. જેમ કે સમુદ્રના મોજા ઘણા ઉતાર નીચાવ ચઢીને આગળ આવતા હોય છે, તેવી જ રીતે દિવ્યાંગજનો પણ પોતાના જીવનમાં ઘણો સામનો કરતા હોય છે અને તેઓ પણ પોતાના જીવનમાં પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરતા હોય છે. પ્રેરણા ઇવેન્ટ એ વિવિધ સેગમેન્ટોમાં યોજાયેલી છે. આઘાઝ, અલ્ફાઝ, આર્ટિકો, આહવાન, પેરાલિમ્પિક સ્પોર્ટ્સ, ડી ઇવેન્ટ્સ વગેરે, કે જેમાં આઘાઝ એક ડોનેશન ડ્રાઈવ છે કે જે અમે આખા વર્ષ દરમિયાન જરૂરિયાતમંદ વિસ્તારોમાં જઈને જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપતા રહેતા હોઈએ છીએ. અલ્ફાઝ જે એક મોટિવેશનલ ટોક શો છે કે જેમાં અમે દિગ્ગજ દિવ્યાંગજનોને બોલાવીએ છીએ અને તેઓ પોતાના જીવનના સંસ્મરણો સૌની સમક્ષ રજૂ કરતા હોય છે. આર્ટિકો એક મ્યુઝિકલ નાઇટ છે
તથા આહ્વાન એ દિવ્યાંગજનો માટે કરવામાં આવતો ફેશન શો છે કે જે દિવ્યાંગજનો દ્વારા જ યોજાતો હોય છે. પેરાલિમ્પિક સ્પોર્ટ્સ કે જેમાં પેરાલિમ્પિક રમતોનું પ્રદર્શન અનુભવી રમતવીરો દ્વારા અહીં પટાંગણમાં કરવામાં આવે છે. ડીએ ઇવેન્ટ્સ કે જેમાં અમે દિવ્યાંગજનો, મૂકબધિરો, દ્રષ્ટિહીન, અનાથ બાળકો તેવા તમામ વ્યક્તિઓને અમે અહીં બોલાવીએ છીએ અને તેઓને વિવિધ 40થી વધુ રમતો રમાડતા હોઈએ છીએ કે જેમાં પોટ ડિઝાઇનિંગ, મહેંદી કોમ્પિટિશન, સિંગિંગ કોમ્પિટિશન, ડાન્સિંગ કોમ્પિટિશન, ચિત્ર સ્પર્ધા વગેરે રમતો હોય છે. આ ઉપરાંત અમે વિઝિટર્સ જે અમારી ઇવેન્ટને નિહાળવા આવે છે તેઓને પણ અમે રમતો આપતા હોઈએ છીએ જેને અમે વિઝિટર્સ ઇવેન્ટ કહીએ છીએ, જેમાં વિઝિટર્સ અને દિવ્યાંગજનો સાથે મળીને ગેમ્સ રમતા હોય છે જેથી આપણા જેવા સામાન્ય નાગરિકો પણ દિવ્યાંગજનો કેવી રીતે જીવન જીવે છે તેને ખૂબ બારીકાઈથી જોઈ શકે છે. આમ આ પ્રેરણા ઇવેન્ટને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પ્રેરણા ઇવેન્ટનું નામ છે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા પણ અમને અપ્રિશિએશન લેટર્સ અને પ્રશંસાપત્રો પ્રાપ્ત થયેલા છે. અમારી પ્રેરણા ઇવેન્ટને લગતી તમામ જાણકારી પ્રેરણાની વેબસાઇટ ઉપરથી પ્રાપ્ત થતી હોય છે કે જેનું આજે સાંજે 7:30 વાગે અમે લોન્ચિંગ કરવાના છીએ. તેની વેબસાઇટનું નામ છે www.msuprerna.org. થેન્ક યુ.